નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અનેક દવા અને સ્ટેન્ટના વેચાણમાં ચાલતી બેફામ નફાખોરી બંધ કરાવી આમ આદમીના ખિસ્સાને પરવડે તેવા ભાવ બાંધી આપ્યા હોવાનું કહે છે પ્રધાનમંત્રી. સુરતમાં અદ્યતન હોસ્પિટલ ખુલ્લી મૂકતી વખતે કહ્યું, ભગવાન કરે લોકોને અહીં આવવું પડે નહીં. હીરાના વેપારમાં નંબર 1 બનેલા સુરતને હવે રત્ન અને સુવર્ણ આભૂષણમાં નામ કાઢવા આગ્રહ કરે છે પ્રધાનમંત્રી. ભારતીય કળા પ્રમાણેની પ્રાચીન ડિઝાઇનમાં બનેલા ઘરેણાનું ઘેલું દુનિયાને લગાડવા માટે ફેરફારનો મંત્ર આપે છે મોદી. દેશની જરૂરિયાત પ્રમાણે કઠોળનું વાવેતર અને ઉત્પાદન વધારી આપનાર ખેડૂત આલમને સલામ કરે છે પ્રધાનમંત્રી. ખેતરના શેઢા ઉપર સોલર પેનલ લગાડવા ઉપરાંત ગોબર બેંક ઊભી કરવા કર્યો આગ્રહ. પશુપાલન વડે પૂરક આવક કમાતી આદિવાસી બહેનોને પ્રધાનમંત્રીએ આપી ફાયદાની સલાહ. પશુની સંખ્યા વધારવાને બદલે પશુ દૂધ વધુ આપે તેવી ઉત્તમ કાળજી લેવા કર્યું સૂચન. મોબાઈલ ઇન્ટરનેટના ઉપયોગમાં નિપુણ છે તેવી યુવા પેઢીને ભીમ એપનું ટ્યુશન આપી પૈસા કમાવાનો રસ્તો દેખાડે છે પ્રધાનમંત્રી. ગ્રાહક અને વેપારીને ભીમ એપ આધારિત કેશલેસ વ્યવહાર શીખવવા બદલ મોદી સરકાર કેસ દીઠ ચૂકવશે ₹10. આદિવાસીને ખેડવા માટે જંગલ જમીન આપ્યા વગર તેને સદાય પછાત રાખવાનો આરોપ કોંગ્રેસ ઉપર મૂકે છે પ્રધાનમંત્રી. વનવાસી સમાજને બે પાંદડે થવાના મહત્તમ અવસર ભાજપા રાજમાં મળ્યા હોવાનો કર્યો દાવો. બોટાદમાં સૌની યોજનાનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદી. પાણી મળે તો માટીમાંથી સોનું પકવવાની તાકાત છે આ યોજનામાં, એમ જણાવતા પ્રધાનમંત્રી મોદી. કૃષ્ણસાગર તળાવમાં ઠલવાયા નીર, 9 ડેમોમાં નીર વહેતા આજુબાજુના ખેડૂતો ખુશ. અને ગરમીના પ્રકોપે ત્રાહિમામ પોકારી ઉઠેલા માનવીઓએ ગરીબ અને શ્રમિકો માટેના ઝૂંપડાઓમાં તાપમાન જાળવવા કર્યા પ્રયાસો. ચામડી દઝાડતી ગરમીથી ને તરસથી બચવા ઠંડા પીણાનો વપરાશ એક તરફ વધ્યો તો અસહ્ય ગરમીએ દર્દીઓને પહોંચાડ્યા હોસ્પિટલમાં. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બોટાદમાં સૌની યોજના લિંક 2ના તબક્કા 1નું લોકાર્પણ કર્યું અને તબક્કા 2નો શુભારંભ કર્યો. યોજનાની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણીની મહત્તા પાણીની અછતવાળા લોકો જ જાણી શકે. નર્મદાના નહેરોમાંથી પાણી ચોરનાર ઉપર કટાક્ષ કરી પ્રધાનમંત્રીએ કહ્યું, આ ખેડૂતોનો હક છીનવાય છે જે યોગ્ય નથી અને આવું ન થાય તે માટે પાઇપલાઇનની યોજના શરૂ કરી વધુમાં 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાવી આપવાની ઘોષણા કરતા તેમણે સૌરાષ્ટ્રના ગામડાઓને દુષ્કાળમાંથી બહાર લાવવા હાકલ કરી. પાણીનું મૂલ્ય શું છે, મહાત્મા શું છે, એ તો એ જ જાણે જેને સૂકું ભટ્ટ કૃષ્ણસાગર તળાવ જોયું હોય ને એને ખબર પડે કે પાણી કોને કહેવાય. કાઠિયાવાડની ધરતીને ખબર પડે કે વગર પાણીની ધરતી કેવી હોય. કાઠિયાવાડના માનવને ખબર પડે કે પાણી વગરની જિંદગી કેવી હોય. માતા નર્મદા આપણે ત્યાં પધાર્યા છે ત્યારે અહીં બેઠેલા દરેકને મારી વિનંતી છે કે આપણે માતા નર્મદાની વધામણી કરીએ. ગુજરાતના ગામડાને ઢગલા સુખી નહીં કરી શકે, ગુજરાતના ગામડાને પાણી જ સુખી કરી શકશે. આ વાત મારા મગજમાં સાફ હતી. એક બાજુ પૈસાના ઢગલા હોય અને બીજી બાજુ પાણી હોય તો ગુજરાતનો જળ એ પાણીના ભરોસે પૈસા કરતા પણ વધારે સોનું પકવી શકે એટલી તાકાત સાથે ઉભો થઈ શકે અને એટલા માટે આપણે પૂરી તાકાત પાણી માટે લગાવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના મુખ્ય મથક સેલવાસા ખાતે આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરી યુવા પેઢીને ભીમ એપ ડાઉનલોડ કરી તેના ઉપયોગની કળા શીખવવાનું જણાવતા પ્રધાનમંત્રીએ દિવ્યાંગ બાળકોને સાધનોનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોની ફાળવણી, ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસના જોડાણ બહેનોને પ્રધાનમંત્રીએ એનાયત કર્યા. પ્રસ્તુત છે સિલવાસાથી વિરેન્દ્ર સોલંકીનો રિપોર્ટ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોબાઈલ ઇન્ટરનેટનો છૂટથી ઉપયોગ કરતી યુવા પેઢીને કહ્યું, ભીમ એપ ડાઉનલોડ કરો. તેનો ઉપયોગ કરવાની કળા ગ્રાહક અને વેપારીને શીખવી કમાણીમાં લાગી જાઓ. भीम ऐप डाउनलोड कीजिए और भीम ऐप डाउनलोड करिए. इतना ही नहीं, अपने इलाके के सभी व्यापारियों को भी भीम ऐप डाउनलोड करवाइए. और अब कैश में पैसे किसी को दीजिए मत, उसको बताइए भीम ऐप से मैं पैसा देना चाहता हूं, तुम भी मुझे भीम ऐप से जो देना चाहते हो दे दो. आदत डाल दीजिए भाइयों बहनों. ये वाईफाई का आपको जो आनंद आ रहा है ना, अगर आप एक अपने ही मोबाइल फोन को अपनी बैंक बना दीजिए. जो नौजवान वैकेशन में कमाई करना चाहते हैं, उनके लिए मैंने पूरे देश में एक योजना बनाई है. आप अगर भीम ऐप से अपना आर्थिक कारोबार करते हैं और एक और व्यापारी को या कोई और व्यक्ति को भीम ऐप डाउनलोड करके 3 बार खरीद बिक्री करने का सिखा देते हैं और अगर वो करता है तो सरकार की तरफ से आपके मोबाइल फोन में 10 रुपया आ जाएगा. સિલવાસામાં 40 વર્ષ બાદ પ્રધાનમંત્રી આવ્યા હોવાનો ઇતિહાસ ટાંકતા તેમણે કહ્યું હતું કે જંગલ જમીનનો ઉપયોગ ખેતી માટે કરવાની સનદ એનાયત કરતા તેઓ આનંદ અનુભવે છે. सारे हिंदुस्तान में आदिवासियों को जमीन के हक के पट्टे दिए जाते थे, लेकिन इतने साल तक जिन्होंने दिल्ली में शासन किया और राज्यों को जो कटघरे में खड़ा कर देते थे, झूठे आरोप लगाते थे, मुझे दुख के साथ कहना पड़ रहा है कि दादरा नगर हवेली में जहां मेरे आदिवासी भाइयों की जनसंख्या है, उनको एक जमीन का पट्टा नहीं दिया गया था, उनको शोभा नहीं देता था. વિકાસનો અવસર અંતરિયાળ પ્રદેશના આમ આદમીને પણ મળે તેવો આગ્રહ પ્રધાનમંત્રીએ રજૂ કર્યો હતો. हमारा सपना है 2022 भारत की आजादी के 75 साल होंगे. देश की आजादी के लिए कितने लोगों ने जान की बाजी लगा दी, कैसे कैसे सपने देखे थे. क्या 2022 हर हिंदुस्तानी कोई सपना नहीं देख सकता है? यहां बैठे हुए हर मन में एक विचार नहीं आना चाहिए कि 2022 जब आजादी के 75 साल होंगे, आने वाले 5 साल में मैं भी देश के लिए कुछ करूंगा. સિલવાસામાં દિવ્યાંગ બાળકોને તેમનું જીવન સહ્ય બને તેવા સાધનોનું વિતરણ પ્રધાનમંત્રીના હાથે કરાયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંધાયેલા મકાનની ફાળવણી તેના લાભાર્થીને કરવા ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસના જોડાણ પણ બીપીએલ પરિવારની બહેનોને અપાયા હતા. मेरे दिव्यांग भाइयों बहनों के लिए कुछ साधन देने का काम हुआ है, इलेक्ट्रिक व्हीकल देने का काम हुआ है. जो देख नहीं पाते हैं ऐसे दिव्यांग को हाथ में आधुनिक छड़ी दी है ताकि सेंसर से पता चले सामने कुछ आता है. तो भाइयों बहनों, सब सरकारों में ये योजनाएं होती थी, लेकिन हमारी सरकार आने के बाद अब तक करीब 5000 कैंप लगे हैं और लाखों दिव्यांगों को मदद पहुंचाई गई है. સિલવાસાથી વિરેન્દ્રસિંહ સોલંકીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તાપી જિલ્લાના બાજીપુરા વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલા વિરાટ મહિલા સંમેલનમાં પ્રધાનમંત્રીએ કઠોળનું વાવેતર વધુ કરવા, સોલર પેનલ લગાડવા, દૂધનું ઉત્પાદન વધારવા અને ગોબર બેંક દ્વારા ગોબર ગેસનું ઉત્પાદન કરી ઈંધણ બચાવવા બહેનોને અનુરોધ કર્યો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. તાપી પંથકના ઇતિહાસમાં પહેલી વખત યોજાયેલા આટલા વિરાટ મહિલા સંમેલનમાં પ્રધાનમંત્રીએ ખેડૂત આલમની આવકમાં વધારો કરવા પર ભાર મૂક્યો હતો. કઠોળની અછત દૂર કરવા માટે વાવેતર વધારી દેનાર ખેડૂતોનો તેમણે આભાર માન્યો હતો.
મારા દેશના કિસાનોની સામે આજે સર ઝુકાવવું છે, એમને નમન કરવા છે કે એક લાગણીને એમણે આદરપૂર્વક સ્વીકારી અને દેશમાં કઠોળનું વિક્રમ ઉત્પાદન કરી બતાવ્યું અને આજે સરકારની બાલની ખાલ ઉતારવા વાળા લોકોના મોં મારા દેશના કિસાનોએ બંધ કરી દીધા. થાળીમાં સસ્તી દાળ મળતી થઈ ગઈ, ગરીબના પેટમાં સસ્તી દાળ જવા માંડી. કે સરકારે એક સપ્તાહ ખરીદીનો સમય વધારી દીધો છે. હવે ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી. આપનો પાક હજુ પણ તૈયાર થવામાં થોડો વિલંબ હોય, પહોંચાડવામાં વિલંબ હોય તો આપને એનો લાભ મળશે, જેથી કરીને કઠોળની પેદાવાર કરનાર ખેડૂતોને કોઈ મૂંઝવણ નહીં થાય અને એની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. વીજળીના ઉપયોગમાં સ્વાયત્ત બનવા માટે ખેતરને શેઢે સોલર પેનલો લગાડવાની પ્રધાનમંત્રીએ હિમાયત કરી હતી. માની લો કે 10 ગામ આપણે પકડીએ અને 10 ગામમાં ખેડૂતો એની ખેતરની વાડ પર સોલાર પેનલ લગાવે અને સૂર્ય ઉર્જા પેદા કરે, સૂરજમાંથી વીજળી, અને એ વીજળી પોતાને જરૂર એટલી વાપરે, વધારાની ગુજરાત સરકાર ખરીદે. તમે મને કહો કે સહકારી પ્રવૃત્તિથી જેમ દૂધ ઉત્પાદન થાય છે એવી જ રીતે સૂર્ય શક્તિ દ્વારા વીજ ઉત્પાદન થઈ શકે કે ન થઈ શકે. ખેડૂતોને વીજળીનું ભારણ બંધ થાય કે ન થાય અને દેશને વિદેશોથી જે પેટ્રોલિયમ ચીજો લાવવી પડે છે એમાં ઘટાડો કરી શકાય કે ન કરી શકાય. ખેડૂત પરિવાર માટે પૂરક આવકનો બંદોબસ્ત પશુપાલન વડે કરતી બહેનોને દૂધ ઉત્પાદન બમણું થાય તેવી પશુ સંભાળ શીખી લેવા પ્રધાનમંત્રીએ કહ્યું હતું. આજે આપણા પશુ જેટલું દૂધ આપે છે એના કરતા એટલા જ પશુ ડબલ દૂધ કેવી રીતે આપે, એની માવજત કેવી રીતે થાય, એની કાળજી કેવી રીતે લેવાય, આના વૈજ્ઞાનિક પ્રયોગો થાય છે. આપણે એને અપનાવીએ, આપણું પશુ બીમાર ન પડે એની કાળજી લઈએ. પશુની સંખ્યા વધારવા કરતા પશુની દૂધ આપવાની ક્ષમતા વધે એવું પશુ ઉછેર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું એ ભારતની આવશ્યકતા છે. તો ગોબર બેંક વડે ગેસ પેદા કરવાથી માંડી મધમાખી ઉછેર સુધીની પ્રવૃત્તિ હાથ ઉપર લેવા તેમણે આદિવાસી બહેન દીકરીઓને કહ્યું હતું. મધનું ઉત્પાદન, ઉત્તમ પ્રકારના મધનું ઉત્પાદન આપણા ખેડૂતો દૂધના ઉત્પાદન સાથે કરી શકે. બહેનોને મધ ઉત્પાદનની ટ્રેનિંગ મળે અને દૂધ લેવા માટે જે ગાડી જાય એ મધ પણ જોડે જોડે લેતી આવે, એનું પેકેજિંગ થાય, એનું બ્રાન્ડિંગ થાય અને દુનિયામાં સુમૂલનું મધ પણ કેવી રીતે વેચાતું થાય એમની અતિરિક્ત આવક. 10-12 ગામડાઓનું ક્લસ્ટર, એ 10-12 ગામનું બધું ગોબર એક જગ્યાએ ભેગું થાય. જેમ દૂધ ભેગું થાય છે એમ ગોબર ભેગું થાય, છાણ ભેગું થાય, ગામનો કચરો ભેગો થાય, એમાંથી ગેસનું ઉત્પાદન થાય અને ગેસ આ 10 ગામના ઘરોમાં વાપરવા માટે આપવાની વ્યવસ્થા થાય અને એમાંથી પણ ઉપજ થાય. બાજીપુરા પહોંચી પ્રધાનમંત્રી સુમુલ ડેરી ગયા હતા અને પશુદાણ કારખાનું, આઈસ્ક્રીમ પ્લાન્ટ સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તો કાકરાપાર ગોળધા સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેના વડે 23,000 ખેડૂતોને સિંચાઈનો ફાયદો થવાનો છે. प्रधानमंत्री नरेंद्र भाई मोदी पीएम बनने के बाद पहली बार तापी जिला में आए हैं. तो तापी जिला में सुमूल कैटल प्लांट और आइसक्रीम प्लांट जैसे कई प्रकल्पों के लोकार्पण के लिए प्रधानमंत्री यहां पधारे थे. उन्होंने कैटल प्लांट के उद्घाटन के बाद 3 लाख से ज्यादा महिलाओं जो पशुपालन क्षेत्र से जुड़ी हुई है उनको संबोधित किया. हम जानना चाहते हैं कि महिलाओं को कैसा लगा. जी, प्रधानमंत्री ने यहाँ पे आए और संबोधित किया और जो उनका उद्बोधन रहा, आप क्या कहना चाहती हो? हम बहुत आनंदित हो गए हैं, हमें बहुत आनंद हुआ. हमें अब दान की भी तकलीफ नहीं पड़ेगी और लोन की भी तकलीफ नहीं पड़ेगी. हमारे लिए इन्होंने बिना ब्याज वाली लोन रखी है.
जी, प्रधानमंत्री ने कहा कि सोलर अपने खेत के आसपास सोलर लगाने चाहिए और मध उत्पादन करना चाहिए, तो आप उस बारे में क्या कहना चाहती हैं? मधुमक्खी पालन से हमें अधिक से अधिक दूध से भी आवक मिलेगी, मधुमक्खी से भी मिलेगी। सोलर के लिए हमें बिजली से परेशानी नहीं होगी, सोलर आएगा इसलिए बिजली हमें लानी नहीं तो पड़ेगी। प्रधानमंत्री का ये निर्णय आपको बहुत ठीक लगा, हमारे लिए बहुत सौभाग्य है ये बात। जी, तो ये तापी जिला की एक आदिवासी महिला है। आदिवासी महिला का कहना है कि जो प्रधानमंत्री का जो निर्णय है वो बहुत धन्यवाद के पात्र है और ये देश के विकास के लिए बहुत उचित निर्णय है। दूरदर्शन समाचार के लिए नीरव कंसारा, तापी। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના તાપીના બાજીપુરા ખાતે નિર્માણ થતા સુમુલ ડેરીના વિવિધ પ્લાન્ટ ધરાવતા પ્રોજેક્ટનો ઓન સ્ક્રીન ઇનોગ્રેશન દ્વારા રિમોટથી શિલાન્યાસ કર્યો હતો। આ પ્રોજેક્ટમાં સુમુલના 5 વિવિધ પ્લાન્ટ સુમુલ દાણ આઈસ્ક્રીમ, ગીર અમૃતમ, મધ પ્રોજેક્ટ તથા મિલ્ક પાવડર પ્લાન્ટનો સમાવેશ થાય છે। આ સાથે તાપી જિલ્લા માટે 958 કરોડની સિંચાઈ યોજનાની પણ રિમોટ દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરી હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ કાકરાપાર ગોળધા સિંચાઈ યોજનાનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું। ભવિષ્યમાં તેનો સીધો લાભ સુરત જિલ્લાના 23,000 ખેડૂતોને મળશે। સુમુલની પ્રધાનમંત્રીની મુલાકાત વખતે તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં અસાધ્ય બીમારીની મોંઘી સારવારથી પીડાતા આમ આદમીને બહેતર અને વાજબી ખર્ચની ઇલાજની સગવડ ઉપલબ્ધ બની છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિરણ હોસ્પિટલ ખુલ્લી મૂકતા હવે સુરત પંથકને મુંબઈ અમદાવાદના ધક્કા ખાવા પડશે નહીં। ઉદ્યોગપતિઓના દાનથી બંધાયેલી કિરણ હોસ્પિટલને ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દવા અને સ્ટેન્ટ જેવી સામગ્રીમાં બેફામ નફાખોરી રોકવા પોતે ભાવ બાંધી આપવા ઉત્પાદકોને ફરજ પાડી છે, જેથી આમ આદમીની તબીબી ખર્ચ પાછળ થતી બરબાદી બંધ થાય। दवाइयां बनाने वाली कंपनियां जिस इंजेक्शन के कभी 1200 रुपया लेते थे, जिन गोली की कभी कभी 350-400 रुपया लेते थे, हमने सबको बुलाया, भाई क्या कर रहे हो, कितनी लागत होती है, क्या खर्चा होता है, और नियम बना करके जो दवाई 1200 में मिलती थी वो 70-80 रुपये में कैसे मिल जाए, जो 300 रुपये में मिलती थी वो 30 रुपये में कैसे मिल जाए। करीब 700 दवाइयां उसके दाम तय कर लिए ताकि गंभीर से गंभीर बीमारी में गरीब से गरीब व्यक्ति को सस्ती दवाई मिले। ये काम किया है। दवाई बनाने वाले मुझसे कितने नाराज हो गए इसका आप अंदाज कर सकते हो। 2 महीने पहले हमने निर्णय कर दिया, जो 40,000 रुपये में स्टैंड मिलता है वो उनको 6-7 हजार रुपए में बेचना पड़ेगा, देना पड़ेगा। जो 1.5 लाख में देते हैं वो 20-22 हजार रुपए में देना पड़ेगा, ताकि गरीब से गरीब व्यक्ति को अफोर्डेबल हो। गरीब के लिए, मध्यम वर्ग के लिए आरोग्य सेवाएं सुचारू रूप से उपलब्ध हो, उस दिशा में सरकार एक के बाद एक कदम उठा रही है। हम कानूनन व्यवस्था करने वाले हैं। डॉक्टर पर्ची लिखेंगे तो उसमें लिखेंगे कि जेनरिक दवा खरीदने के लिए उसके लिए काफी है और दवा खरीदने की जरूरत नहीं है, तभी आदमी, गरीब व्यक्ति सस्ते में दवाई खरीद सकता है। આધુનિક હોસ્પિટલને પૂરતા દર્દી મળે નહીં તેવા આરોગ્યની શુભેચ્છા સુરતવાસીઓને આપતા તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત અભિયાનમાં કચરાની સફાઈ પાછળનો મૂળ ભાવ તો બીમારી ફેલાતી અટકાવવાનો છે। दुनिया में सारे सर्वे कहते हैं कि बच्चे अगर हाथ साबुन से धोए बिना खाना खाते हैं तो दुनिया में करोड़ों बच्चे इस एक कारण से मौत के शरण हो जाते हैं। आरोग्य की दृष्टि से स्वच्छता, सूरत के लोगों को स्वच्छता के पाठ पढ़ाने की जरूरत नहीं है। सूरत में जब महामारी आई उसके बाद सूरत ने स्वच्छता को अपना बना लिया। सूरत का स्वभाव बन गया है स्वच्छता, देश के लिए प्रेरणा है। स्वच्छता अगर भारत का स्वभाव बने तो हमारे अरबों खरबों रुपये बीमारी के पीछे खर्च हो रहे बंद हो जाएंगे। हमारे गरीब एक बार बीमार हो जाता है, एक ऑटो रिक्शा ड्राइवर बीमार हो जाए तो सिर्फ वो इंसान बीमार नहीं होता, उसके पूरे परिवार 3 दिन के लिए भूखा रह जाता है, घर में कोई कमाने वाला नहीं होता है। टीकाकरण का अभियान चलाते हैं,
1,000 से ज्यादा ऐसे माताएं बहनों को खोजा है जिन्होंने टीकाकरण गांव में हो रहा था लेकिन उन्होंने नहीं लगवाया। सरकार खोज खोज करके लोगों की सेवा करने के लिए बीड़ा उठाया है, लेकिन ये स्थानों में जन आंदोलन आवश्यक होता है, जन सहकार आवश्यक होता है। લોકસેવાના દરેક કામ રાજા રજવાડાથી માંડી આઝાદી પછીની સરકારોને બદલે શ્રેષ્ઠીઓ વડે થયા છે. હીરા ઉદ્યોગપતિઓ દ્વારા બંધાયેલી આધુનિક હોસ્પિટલ તેનું વધુ એક ઉદાહરણ છે, તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. हमारा देश सरकारों से न चला है न बना है। हमारा देश न राजाओं से चला है न राजाओं ने बनाया है। हमारा देश न नेताओं से चला है न नेताओं ने बनाया है। हमारा देश चला है जनशक्ति के भरोसे, जन सेवा भाव के भरोसे, जिसके जन जन में सेवा परमो धर्म, ये उनकी प्रकृति रही है. હીરા નિકાસ માટે હરેકૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ ફેક્ટરીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીરા ઉદ્યોગ હવે રત્ન અને આભૂષણોમાં અગ્રેસર બને અને પરંપરાગત ડિઝાઇનોના ઘરેણાં બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી. ખૂબ મોટું કામ કર્યું છે, પણ હવે દેશની સુરત પાસે કઈ અપેક્ષા છે. હોય કે ના હોય? હોય કે ના હોય? ડાયમંડમાં આપણે ડાયમંડ બની ગયા, પણ હવે આપણે જેમ્સ એન્ડ જ્વેલરીમાં દુનિયામાં નંબર 1 થવું છે. અને માત્ર મેડ ઇન ઇન્ડિયા જ્વેલરી નહીં, डिजाइन इन इंडिया ज्वेलरी माने दुनिया ने बता दी. भारतनी मूलभूत डिजाइन, अर्वाचीन डिजाइन, एनु घेलू लगाड़ी शकाय. भारत सरकार पासेथी जे मदद जोईती होय हुकम करे. पण भारतनी डिजाइन थयेली, भारतमां बनेली ज्वेलरी एनु विश्वने गेलू लागे. આપણે બીડું ઉઠાવીએ. હીરા બહુ કાપ્યા, બહુ ઘસ્યા. હવે આપણે જ્વેલરીની બાબતમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરીએ. ઇઝરાયલ સાથે વેપારી સંબંધ ધરાવતા સુરતને તેમણે કહ્યું હતું કે જુલાઈના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન તેઓ હીરા ઉદ્યોગના હિતનું ધ્યાન રાખશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદ સહિત રાજ્યમાં શરૂ થયેલી કાળઝાળ ગરમીનું તીવ્ર મોજું હજુ પણ ચાલુ છે. સમગ્ર રાજ્યમાં બપોરે ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. તો હવામાન વિભાગે હજુ 2-3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે નાગરિકોએ હજુ આગ ઝરતી ગરમી સહન કરવી પડે તેવો માહોલ ઉભો થયો છે. એપ્રિલમાં ગરમીએ આખા દેશમાં કાળો કેર વર્તાવ્યો છે. એપ્રિલમાં ગરમી 12 વર્ષનો નવો રેકોર્ડ સર્જવા તરફ જઈ રહી છે. હવામાન ખાતાએ ચેતવણી આપી છે કે આગામી 3-4 દિવસ દેશના 5 રાજ્યોમાં ગરમી અને હીટવેવનો પ્રકોપ ચાલુ રહેશે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં લોકોને હીટવેવથી બચવા ચેતવણી અપાઈ છે. તેમાં પણ ગુજરાત અને મધ્યપ્રદેશમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. नया कुछ नहीं हो रहा है. ये अभी जो नेक्स्ट 3 to 4 डेज हम एक्सपेक्ट करते हैं कि मतलब टेम्परेचर में ज़्यादा इंक्रीज नहीं होगा, क्योंकि जो विंड जो है वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली हो गया. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઊંચો જવાના કારણે ગરમીના પ્રકોપના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરના કેટલાક વેપારીઓ અને સ્વૈચ્છિક સંગઠનો તેમજ શાળા કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં કોથળા તેમજ કંતાન પૂરા પાડી રહ્યા છે. તદુપરાંત જ્યાં વસાહતોમાં છાપરાવાળા મકાનો છે ત્યાં એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા છાપરાઓ પર ચૂનો કરી આપવામાં આવે છે, જેના કારણે શ્રમિકોના ઝૂંપડાઓમાં તાપમાન જળવાઈ રહે છે.
ગરમીથી કઈ રીતે લોકોને બચાવી શકાય તેના માટે એનએસએસ સ્ટુડન્ટો અત્યારે અમે એકત્રિત થઈને અત્યારે જે શ્રમ એરિયા હોય, જે જગ્યાએ પતરાવાળા મકાનો હોય તો એવા એ લોકો કઈ રીતે બચી શકે, કારણ કે મોટી વ્યક્તિઓ હોય તો એ સારી રીતે એસી અને એ બધું લગાવી શકતા હોય, તો એ લોકોને પતરાથી ગરમીથી બચાવવા માટે અમે પતરા ઉપર કલર કરીને આપીએ છીએ વ્હાઇટ કલરનો। ये लोग भाई जो कलर कर रहे हैं वो अच्छे आदमी हैं, जो हमको ठंडक होती है तो हम ठंडे का महसूस ले रहे हैं, बच्चे लोग के लिए सबके लिए सही है, अच्छा है। और जो भी काम करते हैं ये कलर करके तो हमको ठंडक लगती है, उसके लिए हम लोग को सबको अच्छा लग रहा है। અઠવાડિયા કરતાં વધુ સમયથી ગોહિલવાડમાં સૂર્ય પ્રકોપ ઉતરી આવતા તાપમાન 40+ રહેવા પામ્યું છે। રવિવારે તાપમાનમાં અંશતઃ રાહત થયા બાદ તાપમાનનો પારો ફરી 41.5 ડિગ્રીએ પહોંચ્યો હતો। 24 કલાકમાં તાપમાનમાં 2.2 ડિગ્રીનો વધારો થતાં ભાવનગર કાળઝાળ ગરમી અને તાપની લપેટમાં આવી ગયું હતું। ચામડી દઝાડતા તાપના કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। લૂથી બચવા અને તરસ छिपाવવા માટે લોકો છાશ, લીંબુ પાણી, વરિયાળીના શરબતનો સહારો લઈ રહ્યા છે। શહેરીજનો ગરમીમાં ઠંડક મેળવવા માટે સ્વિમિંગ પુલમાં આખો દિવસ પસાર કરી રહ્યા છે। મિનિમમ 3 થી 4 લીટર પાણીનો દરરોજ શક્ય હોય તો વધારે વપરાશ કરવો। ORS પેકેટ જે સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં નિઃશુલ્ક અવેલેબલ છે તેનો પણ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરવો। ખોરાક શક્ય હોય તો સાદો ખોરાક લેવો, ફળો અથવા પ્રવાહીનું પ્રમાણ વધારે લેવું। અરવલ્લીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હોવાથી લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે। અસહ્ય ગરમીના કારણે શહેરી હોસ્પિટલ્સ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ગરમીમાં સાવધ રહેવા અપીલ કરાઈ છે। દેહ દઝાડતી ગરમીના કારણે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળે છે, તો ગરમીમાં શહેરીજનો શેરડીનો રસ, લસ્સી, મેંગો જ્યુસ જેવા ઠંડા પીણા અને આઈસ્ક્રીમ લઈ રાહત મેળવી રહ્યા છે। આજે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી લાગેલ છે, લગભગ 44 ડિગ્રી જેવો ગરમીનો પારો પહોંચેલ છે। શરીરમાં બળતા ખૂબ પડે છે, પાણીનો ખૂબ જ સોર્સ પડે છે અને સૂરજ બિલકુલ મધ્યમાં આવીને ઊભો છે, અત્યારે ખૂબ જ ગરમી લાગી રહી છે। સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ગરમીનો મિજાજ કંઈક જુદો જ જોવા મળી રહ્યો છે। અનેક શહેરમાં ગરમી અગાઉના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે। આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી હોવાથી પ્રજાજનો પણ રીતસરના ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। અને આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત થાય છે। નમસ્કાર।